નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025-26 આજના વિડીયોમાં આપણે ધોરણ 3 ગણિત વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 3 ગણિત વિષયનું પેપર સોલ્યુશન જોઈએ। સૌથી પહેલાં પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે 1000, બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે હાથી, ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે 4 અને ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે 2। ત્યાર પછી બીજો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો। તો પહેલો પ્રશ્ન છે એમાં જવાબ આવશે અ 9, બીજા પ્રશ્નમાં જવાબ આવશે બ 10, ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે ક 30 અને ચોથા પ્રશ્નમાં જવાબ આવશે ક 16। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 2બ કે નીચેના દાખલા ગણો। તો પહેલો દાખલો છે કે એક પુસ્તકમાં 65 પાના છે, તો આવા 7 પુસ્તકમાં કુલ કેટલા પાના થાય? તો 65 ગુણ્યા 7 કરો તો જવાબ આવશે કુલ 455 પાના થાય। બીજો પ્રશ્ન, 3 ડઝન કેળા એટલે કેટલા નંગ કેળા થાય? તો 12 ગુણ્યા 3 બરાબર 36, તો 36 નંગ કેળા થાય। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, પ્રવાસમાં દરેક વિદ્યાર્થીને 4 ફળ આપવામાં આવ્યા, કુલ 23 વિદ્યાર્થીઓ હતા, આપેલ કુલ ફળની સંખ્યા શોધો। તો 23 ગુણ્યા 4 કરો તો જવાબ આવશે કુલ ફળની સંખ્યા 92 છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, પેટર્ન પૂર્ણ કરો। તો જુઓ, પહેલી પેટર્ન ત્રિકોણની મેં પૂર્ણ કરેલી છે, બીજી પેટર્ન પણ પૂરી કરેલી છે અને ત્રીજામાં જવાબ આવશે 10, 12 અને ચોથામાં જવાબ આવશે 50, 40। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 4, જોડકા જોડો। તો જુઓ, પહેલામાં આવશે ડી, બીજાની સામે આવશે સી, ત્રીજાની સામે આવશે ઈ, ચોથાની સામે આવશે એ અને પાંચમાની સામે આવશે બી। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 5, નીચેના દાખલા ગણો। પહેલો દાખલો છે કે વ્રજ તેના 15 લાડુ 5 ખોખામાં સરખા ભાગે મૂકે છે, તો દરેક ખોખામાં ખાલી જગ્યા લાડુ આવે, 15 ભાગ્યા 5 કરો એટલે જવાબ આવશે 3। બીજો દાખલો છે એમાં તમે 14 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવશે 7। ત્યાર પછી ત્રીજો દાખલો છે એમાં પણ તમે ભાગાકાર કરશો 24 ભાગ્યા 4 એટલે જવાબ મળશે 6। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 6, માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો। આપણે ચાર્ટ જોઈ અને ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે 3, બીજી ખાલી જગ્યામાં આવશે 1, ત્રીજી ખાલી જગ્યામાં આવશે 4 અને ચોથી ખાલી જગ્યામાં આવશે 3। આ રીતે ખાલી જગ્યા પૂરવાની છે। ત્યાર પછી પ્રશ્ન 7અ, નીચેના દાખલા ગણો। તો જુઓ, પહેલો દાખલો છે એમાં પહેલાં સરવાળો કરવાનો છે, તો સરવાળો કરશો એટલે 116 થશે। તો 116માંથી 100 રૂપિયા કાઢો એટલે 16 રૂપિયા વધે, તો કેટલા ઉછીના લેવા પડે? 16 રૂપિયા ઉછીના લેવા પડે। બીજો દાખલો છે એમાં માત્ર સરવાળો કરવાનો છે, 3 રકમનો સરવાળો કરી દો એટલે જવાબ આવશે કુલ 142 રૂપિયા થાય। ત્યાર પછી આગળ જોઈએ છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 7બ, એમાં પહેલો પ્રશ્ન, એક દડો અને 2 પેન્સિલના કુલ કેટલા રૂપિયા થાય? તો 10 વત્તા 6 એટલે કે કુલ 16 રૂપિયા થાય। બીજો પ્રશ્ન, 2 રબર અને 1 નોટબુકના કુલ કેટલા રૂપિયા થાય? તો 15 વત્તા 5 તો જવાબ આવશે કુલ 20 રૂપિયા થાય। તો મિત્રો, આ હતું ધોરણ 3 ગણિત વિષયનું પેપર સોલ્યુશન। આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય
તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.